ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી થશે। નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે સરકાર દ્વારા દર વર્ષે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે। વિકાસ સપ્તાહના સુનિયોજિત આયોજન માટે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। કલેક્ટરે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સમગ્ર જિલ્લામાં યોજનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું સુનિયોજિત અને સુચારુ આયોજન થાય તે માટે સંલગ્ન તમામ વિભાગો પાસેથી તૈયારીઓ અને માહિતી મેળવી હતી, માર્ગદર્શિત કર્યા હતા। પરસ્પર સુનિયોજિત સંકલન દ્વારા વિકાસ સપ્તાહના થીમ આધારિત કાર્યક્રમમાં નાગરિકોની સહભાગીદારી અને સુનિશ્ચિત થાય એ જોવા માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડીપી ચૌહાણ દ્વારા વિવિધ વિભાગો દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન દર્શાવતા સમગ્ર કાર્યક્રમની વિગતે રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। જે કે સિંગોદતી સાથે મહેશ વાજા, સોમનાથ।